મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે સર્જાયેલા વૈશ્વિક ઉર્જા સંકટનો લાભ લેવા રશિયા એ ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોને 40% જેટલા મોટા ડિસ્કાઉન્ટ પર લિક્વિફાઇડ નેચરલ ગેસ LNG વેચવાની ઓફર કરી છે. રશિયાની ઓફર અને વ્યૂહરચના. મોટું ડિસ્કાઉન્ટ. રશિયા તેના પ્રતિબંધિત પ્રોજેક્ટ્સ જેમ કે આર્કટિક LNG 2 માંથી ગેસ સપ્લાય કરવા માટે હાજર બજાર સ્પોટ માર્કેટ ના ભાવ કરતાં 40% ઓછી કિંમતની ઓફર કરી રહ્યું છે. ઓરિજિન છુપાવવાની ઓફર. રશિયા આ ગેસ વેચવા માટે ચીન અને રશિયા સ્થિત મધ્યસ્થી કંપનીઓનો ઉપયોગ કરી રહ્યું છે. આ કંપનીઓ એવા દસ્તાવેજો પણ આપી શકે છે જેમાં ગેસ રશિયાનો નહીં પણ ઓમાન કે નાઇજીરિયા જેવો અન્ય દેશોનો હોવાનું દર્શાવવામાં આવે. મિડલ ઇસ્ટ યુદ્ધની અસર. કતારનો સપ્લાય ખોરવાયો. યુદ્ધના કારણે કતારના મુખ્ય નિકાસ પ્લાન્ટ્સ પર હુમલા અને હોર્મુઝની ખાડી બંધ થવાને લીધે વિશ્વના કુલ ગેસ પુરવઠાનો લગભગ 20% હિસ્સો ખોરવાઈ ગયો છે. ભાવમાં ઉછાળો. સપ્લાય ખોરવાતા એશિયામાં ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના કારણે ભારત અને બાંગ્લાદેશ જેવા દેશોને મોંઘા ભાવે ગેસ ખરીદવાની ફરજ પડી રહી છે. ભારત માટે સ્થિત દ્વિધાભરી સ્થિતિ. ભારત માટે એક બાજુ સસ્તો રશિયન ગેસ ઉર્જા સુરક્ષા પૂરી પાડી શકે તેમ છે, પરંતુ બીજી બાજુ અમેરિકી પ્રતિબંધોના જોખમને કારણે સરકાર સાવધ છે. વૈકલ્પિક માર્ગ. જો મિડલ ઇસ્ટમાં તણાવ લાંબો સમય ચાલશે તો દક્ષિણ એશિયાના દેશો પાસે રશિયાની આ સસ્તી ઓફર સ્વીકારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહીં રહે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.